बोलिए श्री भागवत महापुराण की, श्री गणपति गजानन महाराज की, श्री द्वारिकाधीश की, कृष्ण कन्हैया की, श्री यमुने महारानी की, श्री शाते स्वरूप की, खोड़ियार मात की, भैगण हनुमान जी महाराज की, रामदेव जी महाराज की, हरिओम नमः पार्वती पते हर हर महादेव। जय जय श्री राधे, 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 जय जय श्री राधे। ફરી પાછા બપોરે આપણે ત્યાં સુધી સર્વ ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય રમાપીર, જય ભગવાન। આ હોસ્પિટલના નવનિર્માણ માટે 25,151 રૂપિયા પ્રવીણભાઈ નથુભાઈ ઘિનૈયા નાગરિક બેંક બગસરા તરફથી આવેલ છે। ત્યાર ભાગવત મહાપુરાણ કી જય। ત્યાર પછી 1100 રૂપિયા રજનીભાઈ કલ્યાણભાઈ વગાસિયા સુરતવાળા તરફથી મળેલ છે। બોલો શ્રી દ્વારિકાધીશ की जय। કોઈ ભાઈઓને આ ભગીરથ કાર્યમાં પોતાના પૈસા વાપરવા હોય તો બહાર આપણે કાર્યાલય છે જ અને ત્યાં બે ભાઈઓ લખે છે આમાં યોગદાન આપવાના વિનંતી। કારણ કે કોઈ પણ કર્મ આપણે કરીએ જો આપણો પૈસો સારા કર્મમાં વપરાય તો એ લેખે છે। पंछी पानी पीने छे घटे ना सरिता नीर, पंछी पानी पीने छे घटे ना सरिता नीर, धर्म किए धन घटे ना सहाय करे रघुवीर। कारण के भगवान ना कार्य में आपरो 1 રૂપિયો વાપર્યો છે ને તો પણ ભગવાન અનેક ગણો આપશે। કારણ કે આપણે બેંક માં એફડી કરીએ તો બેંક માં 8 વર્ષે ડબલ થાય છે, પણ આ ભગવાન ની એફડી કરશું ને તો ભગવાન 1 વર્ષમાં 10 ગણા આપે છે। આ ભગવાન નું ભગીરથ કાર્યમાં योग्य जे अपनी यथाशक्ति एटलू दान आपजो एवी नम्र विनंती। बोलो श्री द्वारिकाधीश की जय। हमारे सुनो श्रीनाथ जी लई गए तारा धाम मारे वाला जी हमारे। सुनो श्रीनाथ जी लई जग तारा धाम
જાતિ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં અરે વાલાજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં અરે તને સમજવું ને શું સમજાવું અરે કે તો અંતર ખોલીને બતાવું અરે તારા ભક્તોને એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં એ હરે તારા ભક્તોને એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે વાલાજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં લઈ જાજે તારા ધામમાં હરે લઈ જાજે તારા ધામમાં બોલીએ શ્રી ભાગવત મહાપુરાણ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય સ્વાડીવાળા હનુમાનજી મહારાજ કી જય શ્રી રામાપીરની જય શ્રી શાતે સ્વરૂપ કી જય ખોડિયાર માત કી જય રામચંદ્ર ભગવાન કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ ધ્યાનમૂલ ગુરુર્મૂર્તિં પૂજામૂલ ગુરુપદં મંત્રમૂલ ગુરુર્વાક્યં મોક્ષમૂલ ગુરુ કૃપા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભં નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं नरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री कृष्ण गोविंद हरे मुरारी
હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પિબસ્વા મૃતમે તદેવમ ગોવિંદ દામો ગરમાદવેતિ करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि इति मङ्गलाचरण राम रामाय नमः श्रीम सीताय नमः। सर्व विराजमान श्रोताना हृदय कमलની અંદર વિરાજમાન આત્માને વંદન। સર્વ ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ। 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી ભગવાનનું ભજન કરી આ દેહનો પવિત્ર બનાવી, મનને પવિત્ર બનાવી અને પછી ભાગવત રૂપી કથા ગંગાનું અમૃત પાન કરીએ। 2 મિનિટ હરિનામ સંકીર્તન। શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે। राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे, श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे जय जय राधे, श्री राधे जय जय राधे। गोविंद राधे गोपाल राधे, गोविंद राधे गोपाल राधे। श्री राधे जय जय राधे, श्री राधे जय जय राधे। गोविंद राधे गोपाल राधे, गोविंद राधे गोपाल राधे। राधे राधे राधे, ओ राधे राधे राधे, राधे राधे राधे, ओ राधे राधे राधे। बोलो श्री राधे जय जय राधे, श्री राधे जय जय राधे। श्री राधे गोविंद भज मन श्री राधे राधे, श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे जय जय राधे, श्री राधे जय जय राधे। गोविंद राधे गोपाल राधे, गोविंद राधे गोपाल राधे। श्री राधे जय जय राधे, श्री राधे जय जय राधे। गोविंद राधे गोपाल राधे, गोविंद राधे गोपाल राधे। राधे राधे राधे, राधे राधे राधे, राधे राधे राधे, राधे राधे राधे। बोलो श्री राधे जय जय राधे राधे, राधे जय जय राधे। श्री राधे गोविंद भज
ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ભજ મન 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 શ્રી રાધે। બોલીએ શ્રી ભાગવત મહાપુરાણ કી જય। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાર્દિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ। સત ચિત અને આનંદ છે, પરમાત્માના સ્વરૂપ છે। વિશ્વની ઉત્પત્તિ કરનાર, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરનાર, આ બ્રહ્માંડનું ભરણ પોષણ કરનાર અને અંતે આ સૃષ્ટિને લય પમાડનાર, ત્રણ તાપનો જે વિનાશ કરે છે, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, ત્રણ દુઃખનો જે વિનાશ કરે છે, આદિ વ્યાધિ અને ઉપાધિ, તેવા હે શ્રી હરિ નારાયણ કૃષ્ણ, અમે આપના ચરણોની અંદર વંદન કરીએ છીએ। સુતજી મહારાજે સર્વ ઋષિ કુમારોએ 6 પ્રશ્ન કર્યા છે। 6 પ્રશ્નના ઉત્તર આપે છે। કલી કાળની અંદર ભય રોગને મટાડનારનું સાધન હોય તો એ છે શ્રીમદ ભાગવત। ભક્તિને પ્રવાહને વધારનારું કલી કાળની અંદર કોઈ શાસ્ત્ર હોય તો એ છે શ્રીમદ ભાગવત। સુતજી મહારાજ સર્વ ઋષિ કુમારોને કહે છે કે હે ઋષિ કુમારો, પૂર્વની અંદર આ ભાગવત કથા સૌ પ્રથમ ભગવાન વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને આપી। બ્રહ્માજીએ ચતુર્મુખો, બ્રહ્માજીએ સનત કુમારોને આપી, સનત કુમારોએ દેવર્ષિ નારદને આપી, નારદે વ્યાસજી મહારાજને આપી, વ્યાસજીએ સુખદેવજી મહારાજને આપી। કસ્મિન યુગે પ્રવર્તેયમ સ્થાનેમ વા કેન હેતુના કૃત સંશોધિતમ કૃષ્ણ કૃતવાન સંહિતામ। એ મહારાજ આપે કથા કહી કે ભાઈ વ્યાસજી મહારાજે આ કથાનો વિસ્તાર કર્યો તો કયા સંજોગોમાં કથાનો, કોની પ્રેરણા દ્વારા કથાનો આરંભ કર્યો। પરીક્ષિત રાજાને આટલી નાની વયે શા માટે શ્રાપ લાગ્યો એ કથા આપ મને વિસ્તારથી કહો। એ જ સમયે શ્રુત પુરાણી છે, સર્વ ઋષિ કુમારોને કહેવા લાગ્યા છે કે હે સોનકાદી ઋષિ મુનિઓ, વ્યાસજી મહારાજે 17 પુરાણ, આમ તો કુલ 18 પુરાણની રચના કરી, પણ 17 પુરાણ રચ્યા છતાં ક્યાંય શાંતિ નથી। એક જગ્યાએ એમના આશ્રમની અંદર બિરાજમાન છે। 17 પુરાણો જેમણે રચી નાખ્યા, છતાં પણ વ્યાસજી મહારાજને ક્યાંય શાંતિ નથી। મનથી વિચારે છે કે હજી કાંઈક એવું ગુઢ તત્વ છે, રચના કરવાની બાકી છે। એકવાર આશ્રમની અંદર વ્યાસજી મહારાજ ખિન્ન મને બેઠા છે। એ જ સમયે ત્યાં દેવર્ષિ નારદ પધારે છે, નારાયણ 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 કરતા। દેવર્ષિ નારાયણ નું કોઈ પણ જગ્યાએ જાય, પ્રત્યેક જગ્યાએ એમનું સ્વાગત થતું। સ્વાગતમ વો દ્વિજ શ્રેષ્ઠ મદનુગ્રહકારિકા ઇદમ અર્ઘ્યમ ઇદમ પાદ્યમ ભવદ્ભી પ્રતિગૃહ્યતામ। નમો બ્રહ્મણ્ય દેવાય
ગોબ્રહ્મણ્ય હિતાય ચ જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. દેવર્ષિ નારદનું સ્વાગત કર્યું છે. આપણા ઘરે પણ કોઈ દેવ ઋષિ આવે એટલે સ્વાગત પૂજા કરવી જોઈએ. સંતો આપણને સમજાવે છે, ચરણ પૂજાનું મહાત્મ્ય બતાવ્યું છે. ચરણ પૂજા કરી છે દેવર્ષિ નારદ. દેવર્ષિ પ્રશ્ન કરે છે કે હે વ્યાસજી મહારાજ, આપનું મુખ છે ઉદાસ શા માટે? હરિનો દાસ કોઈ દી ઉદાસ ન હોય. અને સાહિત્યને આપણે તો કેટલી મદદ કરી છે. 17 પુરાણોની રચના કરી, વેદ, મીમાંસા. હે દેવર્ષિ નારદ, આટલી રચના તો મેં કરી પણ મને હજી ક્યાંય શાંતિ દેખાતી નથી. હજી કાંઈક અધૂરું હોય એવું લાગે છે. એ જ સમયે દેવર્ષિ કહેવા લાગ્યા કે હે વ્યાસજી મહારાજ, અત્યાર સુધી 17 પુરાણોમાં તમે જે વાત કરી એ વેદોની વાત કરી છે, જ્ઞાનની વાત કરી છે, વૈરાગ્યની વાત કરી છે, તપની વાત કરી છે. આ સતયુગની અંદર, દ્વાપરની અંદર તો બધું આ વાતો પચશે. પણ હવે કલિકાળનો સમય આવે છે, કળિયુગ આવે છે. અને કળિયુગની અંદર બહુ સત્યતા, બહુ તપ, એની વાત કઈ લોકોને પચશે. ભક્તિને પ્રાધાન્ય હોય એવું કઈ કે શાસ્ત્રનું નિર્માણ કરો, જેથી અવશ્ય આપને શાંતિની પ્રાપ્તિ થશે. ભક્તિને વધારનારું, ભક્તિના પ્રવાહને વધારનારું શાસ્ત્રની રચના કરો. વ્યાસજી મહારાજ કે એવું ક્યું શાસ્ત્રની રચના કરું? એ જ સમયે દેવર્ષિ નારદ પ્રેરણા કરે છે કે કલિકાળની અંદર પ્રત્યેક મનુષ્યોને વૈરાગ્યની વાતોમાંથી મુક્ત થઈ અને ભક્તિને પ્રવાહ વધારનારું કલિકાળની અંદર આપ શ્રીમદ ભાગવત કથાની રચના કરો, જે કરવાથી આપણને અદ્ભુત આનંદની પ્રાપ્તિ થશે. હવે વ્યાસજી મહારાજને વાત કરે છે, પૂર્વ વૃતાંત સંભળાવ્યો કે હે વ્યાસજી મહારાજ, હું પણ જો આજ દેવર્ષિ નારદ તરીકે હું પૂજાઉં છું. પ્રત્યેક જગ્યાએ જાઓ, બ્રહ્મલોકમાં જાઓ ત્યાં પણ પૂજા થાય, વિષ્ણુ લોકની અંદર જાઓ ત્યાં પણ પૂજા થાય, દેવાદિદેવ મહાદેવ પાસે જાઓ. એનું કારણ આપ જાણો છો? એનું કારણ છે મારી પૂર્વની ભક્તિ. પૂર્વની અંદર હું ગંધર્વ હતો અને ગંધર્વમાં એક ઋષિના શ્રાપ દ્વારા હું એક દાસીનો પુત્ર હતો. વિચાર કરજો, ક્યાં દાસીનો પુત્ર અને આજ દેવર્ષિ તરીકે પ્રત્યેક જગ્યાએ પૂજાઉં છું. એનું કારણ બીજું કોઈ નથી, એનું કારણ છે ભક્તિ. પૂર્વની અંદર એક હું દાસીનો પુત્ર હતો. મારી માં છે એક દાસી હતી, પણ ભગવાનની કૃપા ખરી કે સારા ઘરે નોકરી મળે તો એ ભગવાનની કૃપા કહેવાય. કે બ્રાહ્મણને ત્યાં, એક સંસ્કારી બ્રાહ્મણને ત્યાં મારી માં દાસી હતી. રોજ ત્યાં પૂજા પાઠ થતા. પ્રાતઃ કાળની અંદર સંધ્યા પૂજા પાઠ, ઠાકોરજીનો ભોગ સરાવાય, ઠાકોરજીની પૂજા કરે. સત્સંગ માટે અનેક લોકો ભેગા થાય અને ગામની અંદર કોઈ ચાતુર્માસ ગાળવા સંતો આવ્યા હોય તો સંતો પણ અહીં જ રોકાય. મારી માની સાથે હું પણ આ બ્રાહ્મણને ત્યાં જતો. એક
એક દિવસ બન્યું એવું કે ગામમાં ચાતુર્માસ ગાળવા સંતો પધાર્યા અને આ સંતો આ બ્રાહ્મણને ત્યાં ઉતારો રાખ્યો. સંતો રોજ ભગવાનની પૂજા કરે, પરમાત્માનું ચિંતન કરે, પરમાત્માનું સ્મરણ કરે. હવે મને પણ થોડો થોડો ભક્તિનો રંગ લાગ્યો. રંગ એવો સંગ, સારા માણસોનો સંગ કરવો. આપણે કહેવત છે ને કે કાળિયા ભેગો ધોળિયો બાંધો, વાન નો આવે પણ શું આવે? હા, શાંત. કાળિયા ભેગો ધોળિયો બાંધો, વાન નો આવે પણ શાંત હાલે. સારા મિત્રો રાખો ને તો સારા મિત્રો રાખો. દારૂડિયાની ભેગું બહુ બેસાય નહીં. કારણ કે આપણી સોચ છે ને, આમ જો હલકી વસ્તુ હોય ને, હલકી વસ્તુ આપણે વધારે પકડી લઈએ છીએ. અમારી પાસે ઘણા લોકો જો વાતો કરતા હોય, ભાઈ ભગવાનનું ભજન તો કરવું છે પણ ભગવાનનું ધ્યાન લાગતું નથી, ભગવાનનું સ્મરણ કરવું છે પણ ધ્યાન લાગતું નથી, તપમાં બેસવું તો ધ્યાન લાગતું નથી, પૂજા કરું તો એમાંય ધ્યાન લાગતું નથી. એવું ઘણાય માણસોએ કીધું પણ કોઈ એમ નથી કીધું કે ભાઈ સાસ ભી કભી બહુથી જોઉં છું ને એમાં મારું ધ્યાન લાગતું નથી. સિરિયલો જોઈએ છે, પિક્ચર જોઈએ છે, એમાં મારું ધ્યાન લાગતું નથી. આજ સુધી કોઈ આવો પ્રશ્ન કર્યો નથી. એનું કારણ શું? હલકી વસ્તુ હોય ને, એ હલકી વસ્તુ તરફ માણસનું મન છે આકર્ષાય છે, અને સારી વસ્તુ પ્રત્યે આળસ, ઊંઘ અને નિદ્રા આવે છે. આ કલિકાળનું લક્ષણ છે. માટે સંગ છે હંમેશા સારા માણસોનો કરવો. અહીંયા દેવર્ષિ નારદ કહે છે કે હે વ્યાસજી મહારાજ, પેલા સંતો ની સાથે હું ભગવાનનું સ્મરણ કરવા બેસતો, એની પૂજા ચાકરી જોતો, મને પણ ભક્તિનો રંગ લાગ્યો છે. ભોજન માટે બેસે, પત્રાવળીની અંદર ભોજન જમી અને એમના જો એઠવાડ હતો એ બધી વસ્તુ લઈ અને હું બધા વાસણ આદિ સાફ કરતો. એક દિવસ આ સંત મહાત્માની પાતળમાં થોડુંક પ્રસાદ પડેલો હતો. મેં આજ્ઞા લીધી કે હે મુનીશ્વર, આ પ્રસાદ હું આરોગું. પેલા મુનિ આજ્ઞા આપી કે હા બેટા, તું પણ પ્રસાદ આરોગ. હે વ્યાસજી મહારાજ, આ પ્રસાદ આરોગતાની સાથે મારા પાપ છે સર્વ બળીને ભસ્મ થયા છે. જેનું તેનું એઠું ન ખાવું. સદપુરુષો હોય એની આજ્ઞા લઈ અને એની પ્રસાદ લઈ શકાય, પણ જ્યાં ત્યાં જમવું નહીં. પાપી માણસોનું બહુ જમાય પણ નહીં. આપણે પેલા તો બધા ગોળા ને એવો લગ રાખતા, કારણ કે જેવું પાપી માણસોનું અન્ન ખવાઈ ગયું હોય ને તો એના જેવું વિચારો પણ આપણામાં આવે. કોઈ સારા માણસોનું ખવાનું હોય તો સદ વિચારો આવે. જ્યાં ત્યાં ખવાય નહીં, જે તે ખવાય નહીં. સંત મહાત્માની પ્રસાદી જેવી જ મારા શરીરની અંદર પહોંચતાની સાથે હું પવિત્ર બન્યો છું, નિર્મળ બન્યો છું. ખૂબ શાંતિ થઈ મારા મનને, અને ભક્તિનો રંગ તો હવે લાગી ગયો છે. સંતોની સાથે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો, સંતોની સેવા ચાકરી કરવા લાગ્યો. એક દિવસ હવે સંતોની જવાની તૈયારી થઈ, ચાતુર્માસ ગાળી પરિપૂર્ણ કરી અને સંતો જવા માટે તત્પર થયા. એટલે મેં સંત મહાત્માને કીધું કે હે સંતો, હવે એક કામ કરો, મને પણ આપના શરણે લઈ જાઓ. હું પણ તમારી જેમ ભક્તિ કરવા માંગુ છું, પરમાત્માનું ચિંતન કરવા માંગુ છું, પરમાત્માની ભક્તિ કરવી છે. બીજાનું જીવન સાધે એનું નામ છે સાધુ. બધાને બાવા કરી દે એનું નામ સાધુ નહીં. શું કીધું બેટા, તારી પ્રથમ જવાબદારી તારા માતા પિતાની છે. અસ્વસ્થ આયુ
તારી માની છે. કોઈ પણ દીકરાની પેલી ફરજ છે કે માની સેવા કરી. કદાચ અન્ય કોઈ દેવતાઓની પૂજા થઈ શકે કે ન થઈ શકે, પણ શાસ્ત્રોમાં કીધું છે કે જે મનુષ્ય પોતાની મા બાપની સેવા કરે છે 33 કરોડ દેવતાઓ રાજી થઈ જાય છે. તારી પહેલી સેવા છે તારી માની જવાબદારી. અત્યારે તું તારી માની સેવા કર. સમય આવશે તારી માં દેહનો ત્યાગ કરીને જતી રહેશે, ત્યારે અવશ્ય અમારા કાર્યની અંદર તું જોડાઈ જાય. દેવર્ષિ નારદ કે આપ ક્યો એમ ગુરુદેવને વંદન કર્યા છે. ગુરુદેવે દીક્ષા મંત્ર આપ્યો કે આપ, હું એક મંત્ર આપું છું, આ મંત્રનું હંમેશા માટે જપ કરજો, જેનાથી ઉત્તમ ગતિની પ્રાપ્તિ થશે. 12 અક્ષરનો મંત્ર, 12 અક્ષરનો મંત્ર દેવર્ષિ નારદને આપ્યો છે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આમ તો શાસ્ત્રોનો એવો નિયમ છે કે જે મંત્રનો 12 કરોડ મંત્રનો જપ કરવામાં આવે એટલે પ્રભુ છે પ્રસન્ન થાય છે. પરંતુ સંખ્યાબળ કરતા હૃદય શુદ્ધિ છે વધારે મહત્વની છે. 12 કરોડ મંત્રનો જપ કરવામાં આવે હૃદય શુદ્ધિની સાથેની વાત છે. એમને સંખ્યાની દ્રષ્ટિએ નહીં, કારણ સંખ્યાની દ્રષ્ટિએ તો આપણને ખબર છે ઘણા માળા કરતા હોય, ઓલા હવેડા કુવામાંથી જે મૂલી પાણી ખેંચતા હોય એમ માળાને ખેંચે. પણ હૃદય શુદ્ધિ મહત્વની છે. વાતો આપણી હારે કરતા હોય, આયા પારા જાતા હોય, હું હાલે છે, હું કરે બાજુવાળા. વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો છે. હે વ્યાસજી મહારાજ, દીક્ષા મંત્ર ગુરુ પાસેથી દીક્ષા અવશ્ય લેવી. ગુરુદેવ પાસેથી દીક્ષા મંત્ર લ્યો એ વધારે ફળદાયી થાય છે. અહીંયા સદગુરુ દેવે દેવર્ષિ નારદને દીક્ષા આપી છે. 12 અક્ષરનો 12 અક્ષરનો મંત્ર આપ્યો છે. માતાની સેવા કરતા કરતા એક જ મંત્ર ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ઘણા દિવસો ભગવાનનું તપ કર્યું છે. હાલતા ઉઠતા બેસતા કેવલ ભગવતનું સ્મરણ કર્યું છે. એક દિવસ મારી માં છે ગૌશાળાની અંદર સેવા કરતી હતી. એ સમયે એક નાગ ત્યાંથી પસાર થયો અને આ નાગના દંશ દ્વારા મારી માં છે એ મરણને શરણ થઈ છે. મારી માનું મૃત્યુ થયું. પણ એ સમયે મને ન દુઃખ થયું ન સુખ થયું, કારણ કે છે તો મારી માં મૃત્યુ પામી છે, એટલે બહુ દુઃખ ન થયું. એનું કારણ કે હવે ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ. હવે કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં. કેવલ ભગવતનું ચિંતન ભગવાન કરે ઈ ભલા માટે કરે. ભગવાન જે કરે છે ભલા માટે કરે છે એમ મેં સમજ્યું. કે રાજાના પ્રધાન હતા,
આ પ્રધાનને ભગવાન ઉપર બહુ ભરોસો, કાંઈક થાય ન હોય એટલે બોલે ભાઈ ભગવાન કરે ઈ ભલા માટે કરે. કાંઈક નાની એવી વસ્તુ આપણામાં પણ ઘણા લોકોને એવી ટેવ છે, ભગવાન કરે ઈ ભલા માટે કરે. હવે રાજા ને પ્રધાન છે, નગરની બહાર ફરવા નીકળ્યા, ઘોડે સવાર છે. બન્યું એવું કે રાજા ઘોડા ઉપરથી નીચે પડી જાય છે. રાજાનો પગ ભાંગી ગયો. પેલો પ્રધાન કહે છે ભગવાન કરે ઈ ભલા માટે કરે. આટલું બોલ્યો ત્યાં તો રાજા ગુસ્સે થઈ ગયા કે આ શું હે પ્રધાન, ભગવાન કરે આ મારો પગ ભાંગી ગયો, આ તો તું પ્રધાન છો, જો બીજો કોઈ હોત તો મૃત્યુનો દંડ આપત, પણ જા તને હું દેશ નિકાલનો હુકમ આપું છું. અમારો પગ ભાંગી ગયો તોય ભગવાન કરે ભલા માટે, તું મારી નજર સમક્ષથી દૂર થા. તોય પાછો બોલ્યો ભગવાન કરે ભલા માટે કરે. એમ કહે ને ત્યાંથી નીકળી ગયો. રાજા છે ફરતા ફરતા આગળ આવ્યા તો ભીલ માણસો હતા, એ બલી આપવા માટે કોઈ માણસને ગોતતા હતા. એમાં રાજા હાથમાં આવ્યો. ભીલના માણસોએ રાજાને પકડ્યો છે. રાજાને પકડી, આમ તો બલી એટલે આપવું, આપણા શાસ્ત્રમાં કીધું છે કે બલી એટલે શું? અમુક અમુક જગ્યાએ ધર્મના નામે પાપ કર્મ કરવામાં આવે છે. શાસ્ત્રમાં માંસ બલી એટલે માંસ એટલે અડદ, અથવા તો બલી એટલે આપવું. માતાજીને કઈ પશુ બલી કે માણસની બલી માતાજી માંગે નહીં. આવી અંધશ્રદ્ધામાંથી દૂર થવું. ક્યાંક ક્યાંક હજી પણ આપણે તો આ વિસ્તારમાં કઈ વાંધો નથી, પણ ક્યાંક ક્યાંક વિસ્તારની અંદર આજ પણ લોકો પશુની બલી આપે છે. થોડાક સમય પહેલા, થોડાક વર્ષો પહેલા અહીંયા મોવા પાસે એક મંદિર છે ઊંચા કોટડા, ત્યાં પણ પશુની બલી દેવાતી. દર મંગળવાર થાય એટલે પશુની બલી આપવામાં આવે, અને ત્યાં નિયમ પાછો એના રુધિરની પ્રસાદી રાખવામાં આવે. અને એવી માન્યતા હતી જો એ પ્રસાદને તમે ન આરોગો તો તમારું મુખ છે શિરચ્છેદન, મુખ છે આમ ત્રાસું થઈ જાય. આવી અંધશ્રદ્ધામાં લોકો રહેતા, પણ સમજદાર માણસો, સજ્જન માણસોએ આ પ્રથાને દૂર કરી અને આજ ભગવતીમાં આદ્ય શક્તિ ત્યાં લાપસી આરોગે છે. અને એકલી લાપસી નહીં પણ પોતાના ભક્તોને પણ લાપસી આરોગાવે છે. તમે વિચાર કરો કે મેલડી માની બોકડો છે એ મેલડી માનું વાહન છે. અહીંયા તમે હીરો હોન્ડા લઈને આવ્યા હોય, કોક ધોકા લઈ અને તમારી હીરો હોન્ડા ભાંગી નાખે તો તમે પ્રસન્ન થાવ કે? માતાજી એવું વાહન છે, અને માતાજીના વાહનને જો મારવામાં આવે તો માતાજી રાજી થાય. બહુ મોટી અંધશ્રદ્ધા છે. અને આજ તો હવે તો આપણને ભગવાનની કૃપા એ છે કે આપણી હિન્દુ સંસ્કૃતિની લાગણી દુભાય છે, એ માટે તમે કેસ પણ કરી શકો છો. આવું ક્યાંક જોવો, જો સક્ષમ હોય તો એનો વિરોધ કરી અને બંધ કરાવો, અસક્ષમ હોય તો કોકને પ્રેરણા કરો. માંસ બલી છે એ બિલકુલ અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધામાંથી પણ દૂર રહેવું. અહીંયા ભીલ લોકો રાજાને પકડ્યો છે બલી દેવા માટે. હાર પહેરાવ્યા, મસ્તકની અંદર તિલક કર્યું, અને અંતે જ્યાં બલી દેવાની તૈયારી થઈ ત્યાં ગુરુદેવ રોકે છે કે ક્ષણમ વિરમ્ય, ક્ષણમ વિરમ્ય, ક્ષણમ વિરમ્ય. ક્ષણવાર ઉભા રહ્યો, આ નો ચાલે. કેમ?
આ ખંડિત ચાનો ટાટિયો ભાંગી ગયો છે, પગ ભાંગી ગયેલો છે. ખંડિત બલી નો ચાલે, આને પાછો મૂકી આવો. રાજા ત્યાંથી રાજ દરબાર તરફ પ્રયાણ કર્યું. રાજાને થયું કે પેલો પ્રધાન બોલતો તો એ સાચું હતું કે ભગવાન કરે ઈ ભલા માટે કરે. જો આજ મારો આ પગ ન ભાંગ્યો હોત તો આજ વધરાઈ ગયો હોત, પણ ભગવાન કરે છે ઈ ભલા માટે કરે છે. રાજ દરબારમાં આવી અને પ્રધાન જ્યાં દેશની અંદરથી બહાર જવા માટે તત્પર થયો, ત્યાં જ સમય રાજા આવ્યો કે હે પ્રધાન, તું સત્ય છો, તારી વાતમાં બહુ સત્યતા છે. તે કીધું તું સત્ય કીધું તું કે ભગવાન કરે ભલા માટે કરે. જો ન કર્યું હોત, જો મારો પગ ન ભાંગ્યો હોત તો આજ હું આયા સાજો નરવો પાછો ન આવ્યો. પણ મને એક સમજાણું નહીં. મેં તને સજા આપી દેશકાલીન, તને દેશમાંથી બહાર જવા માટેની સજા આપી, છતાંય પણ તે કીધું કે ભગવાન કરે એ ભલા માટે કરે. હે રાજા, એટલા માટે કે જો તમારો ટાટિયો ભાંગેલો હતો, મારો ક્યાં ભાંગેલો હતો? તમારી સાથે જો હું હોત તો એની જગ્યાએ મને વધારી નાખત. માટે ભગવાન કરે એ ભલા માટે કરે. અહીંયા પણ દેવર્ષિ નારદે પણ કીધું કે ભગવાન કરે ઈ ભલા માટે કરે. જે થયું એ માતાનું શ્રાદ્ધ કર્યું છે, ઉત્તર ક્રિયા પતાવી છે અને ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું છે. એક અરણ્યની અંદર જઈ, જંગલની અંદર જઈ અને ભગવાનનું ભજન કરતો હતો. મારા હાથમાં લઈ ભગવાનનું સ્મરણ કર્યું છે. ભગવાનનું મનન સ્મરણ જપ કરવાથી અનેક ગણી પુણ્યની પ્રાપ્તિ થાય છે. કર માળા, કાંઈક માળા કરવી દિવસનું, કાંઈક એવો નિયમ રાખવો. સવારના સમયે જે ઈષ્ટદેવને માનતા હોય, રામ, શ્યામ, ઘનશ્યામ, 1 માળા, 2 માળા, 5 માળા, શક્તિ પ્રમાણે ભગવાનનું સ્મરણ કરવું. અથવા તો કદાચ માળા ન હોય ને એમને કરો તો કરમાળાથી પણ ચાલે, પણ ભગવાનનું નામ અવશ્ય લેવું. નારદ પણ અનેક દિવસો સુધી ભગવાનનું જપ કરતા હતા. એક દિવસ પરિપૂર્ણ, એનું તપ પરિપૂર્ણ થવાથી ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય અનિરુદ્ધાય સંકર્ષણાય નમો નમઃ. અંત ઘડીએ ભગવાને એક દિવ્ય તેજોમય સ્વરૂપના દર્શન કરાવ્યા છે. દિવ્ય તેજને જોયું. હે વ્યાસજી મહારાજ, એક અનોખું તેજ, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, એવું તેજ છે મારા હૃદયની અંદર પ્રજ્વલિત થયું. પણ બન્યું એવું તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમો નમઃ. દિવ્ય તેજના મેં દર્શન કર્યા, આંખો મારી ખુલી. એ જ સમયે આ દિવ્ય તેજ છે અલોપ થઈ ગયું. પણ આકાશમાંથી વાણી થઈ કે હે દેવર્ષિ નારદ, આ કલ્પ છે, આ દેહ, આ શરીર જો જ્યારે છોડીશ ત્યારે તને મારી પ્રાપ્તિ થશે. હે વ્યાસજી મહારાજ, ત્યારથી લઈ અને હું નિર્ભીક બની ગયો, નિર્ભય બની ગયો. મૃત્યુની અપેક્ષા રાખતો હતો, ક્યારે મારું મૃત્યુ આવે. બ્રહ્માજીનો એક કલ્પ પૂરો થયો. બ્રહ્માજીનો એક કલ્પ આમ તો 60 સેકન્ડની 1 મિનિટ, 60 મિનિટની 1 કલાક, 24 કલાકનો 1 દિવસ,
30 દિવસનો એક મહિનો, 12 મહિનાનું એક વર્ષ, 100 વર્ષ થાય. આમ તો કલિયુગના 4,32,000 વર્ષ, 4,32,000 ગુણ્યા 4 એટલે કુલ 4 યુગના લગભગ 11 કરોડ અને 55 લાખ વર્ષો. આવા 14 મન્વંતર, આવા 14 મન્વંતર થાય ત્યારે એક કલ્પ થાય. આમ તો એની સંખ્યા જોઈએ તો આપણા ઘરની અંદર નળિયામાં એક જગ્યા હોય અને જે ચાંદલો પડે સૂર્યના કિરણનો, ક્ષણનો 3જો ભાગ, ત્યારથી એની ગણતરી ચાલુ થાય છે. ઠેઠ કલ્પો સુધીની ગણતરી છે. બહુ અઘરી ગણતરી છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ ગણતરી. એક કલ્પ બ્રહ્માજીનો પૂર્ણ થયો. બ્રહ્માજીની આયુષ્ય અને આપણી આયુષ્યમાં ઘણો તફાવત. બ્રહ્માજીની કુલ 100 વર્ષની આયુષ્ય થાય ત્યારે 14 મન્વંતર પૂરા થઈ જાય. કલિયુગના 4,32,000 વર્ષો, અને અત્યારે કેટલા પૂરા થયા છે તો કે 5,560 વર્ષ. હજી કેટલા બાકી છે? 4,28,000 વર્ષો. હજી તો ઘણો ભોગવવાનું બાકી છે. ઘણા કે હમણાં પ્રલય આવે અને કલિયુગ પૂરો થઈ જશે. હજી તો બહુ ઝાઝા દિવસો બાકી છે. હજી 2-3 જન્મ તો આપણા થઈ જશે. બ્રહ્માજીનો કલ્પ પૂરો થયો, એમાં મારા સર્વના શ્વાસ રૂંધાના, એમાં હે વ્યાસજી મહારાજ, મારો પણ શ્વાસ છે રૂંધાનો છે. ઈ જન્મ પૂર્ણ કરી, ઈ જન્મમાં ભક્તિને લઈ આજે હું દેવર્ષિ નારદ વીણા ભગવાને મને આપી છે 7 સુર વાળી. આ વીણા લઈ શ્રીમન નારાયણ નારાયણ નારાયણનું સ્મરણ કરું છું. સર્વને નારાયણનું નામ લેવડાવું છું. હું પણ લઉં છું અને પ્રત્યેક જગ્યાએ આજ પૂજાવું છું. એનું હે વ્યાસજી મહારાજ કોઈ કારણ હોય તો એ છે ભક્તિ, ભક્તિ અને ભક્તિ. આપ ભક્તિને અનુલક્ષી અને કોઈ ગ્રંથ બનાવો, અવશ્ય આપણને શાંતિ મળશે. એ જ સમયે 4 શ્લોકનું ભાગવત હવે દેવર્ષિ નારદે વ્યાસજી મહારાજને આપ્યું છે. અને વ્યાસજી મહારાજ હવે વિસ્તાર કરવા લાગ્યા છે. 4 શ્લોકના 18,000 શ્લોકનો વિસ્તાર કર્યો. વ્યાસ એટલે શું? વ્યાસ એટલે વહ વિસ્તાર વિધિ વ્યાસ. જે વિસ્તાર કરવાની જેનામાં શક્તિ છે એનું નામ છે વ્યાસ. હવે વ્યાસજી મહારાજનો આનંદિત મન થયું છે અને ભાગવત કથા લખવાનો પ્રારંભ કરવા માટે બેઠા છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો, પહેલી પૂજા કોની થાય? પહેલી પૂજા ગણપતિ દાદાની. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો, ગણપતિ વગર કોઈ વસ્તુ પ્રારંભ થતી નથી. આમ તો જુઓ તો શંકર ભગવાન અને માં જગદંબા સતી પાર્વતીના લગ્ન થયા એ સમયે પહેલી પૂજા ગણપતિ દાદાની થઈ હતી. વિચાર કરજો. આપણને એમ થાય કે એમના લગ્નમાં ગણપતિની પૂજા. ગણપતિ એટલે શું? ગણો નામ અધિપતિ મિતિ ગણપતિ. ગણોના જે અધિપતિ છે એનું નામ છે ગણપતિ. ગણપતિ એક સીટ જ છે. જેવી રીતે આપણે મુખ્યમંત્રી, વડાપ્રધાન જેવી સીટ છે એવી જ સીટ ગણપતિ છે. એમાં પછી માણસો ફેરા કરે. પણ જ્યારે ગણપતિ ભગવાનનું શિરચ્છેદન કર્યું હતું એ સમયે બધા દેવતાઓએ આશીર્વાદ આપ્યા. આપણે ઓલી અનામત સીટ આવે ને, અનામત સીટ, એમ 4 યુગ સુધી શિવ પુત્ર ગણેશને અનામત સીટ આપી છે. 4 યુગ સુધી, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, આ 4 યુગ હે ગણપતિ મહારાજ
શિવ પુત્ર ગણેશને સીટ સોંપવામાં આવી છે. પેલા જે પૂજા થતી એ આદ્ય ગણપતિ, અને અત્યારે આપણે શિવ પુત્ર ગણેશની પૂજા કરીએ છીએ. કર્મના આરંભની અંદર ગણપતિની પૂજા ન કરવામાં આવે તો આપણી કાર્ય છે નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થતું નથી. કોઈ પણ સવારમાં ઘરની બહાર જાઓ તો પણ 12 નામ ગણપતિ દાદાના છે, એ અવશ્ય શ્રવણ કરવા. હરિમ સુમુખશ્ચ કદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાર્ધક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની ય પઠે શૃણુયાદપી. વિદ્યાના આરંભની અંદર વિદ્યા આરંભે વિવાહે ચ પ્રવૈશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. અભિસિદ્ધ્યાર્થ સિદ્ધ્યર્થમ પૂજિતો યસુરાસુરે સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણાધિપતયે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કોઈ પણ કર્મના આરંભની અંદર ગણપતિ દાદાના 12 નામનું સ્મરણ કરવામાં આવે તો દરેક કાર્ય છે આપણા નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય છે. ગણપતિ દાદાને બોલાવવામાં આવ્યા. હે ગણપતિ મહારાજ, વ્યાસજી મહારાજે કીધું ગણપતિ દાદા વગર કોઈ પણ આરંભ ન થાય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય સ્તુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગણપતિ દાદા બિરાજમાન થયા છે. વ્યાસજી મહારાજે ગણપતિ મહારાજની પૂજા કરી છે. ગણપતિ મહારાજે કીધું કે હે ગણપતિ મહારાજ, 4 શ્લોકમાંથી ભાગવતનું નિર્માણ કરવું છે, આપની મદદની જરૂર છે. ગણપતિ દાદા કે હું નવરો બેસી ન શકું, મને સતત તમે કામ આપો. ગણપતિ દાદાનું વાહન કેવું છે? ઉંદર. ઉંદર કામ વગર બેસે નહીં, સતત કાંઈક ને કાંઈક કામ કરતા હોય. આ બધું ગણપતિ મહારાજ પાસે શીખવા જેવું છે. ગણોનો અધિપતિ કેવો હોય? સૂક્ષ્મ દ્રષ્ટિ. એમની આંખ કેવી? તો કે ઝીણી. સૂક્ષ્મ દ્રષ્ટિ વાળો ગણોનો અધિપતિ જોઈએ. શાસક પક્ષ હોય એ સંકીર્ણ દ્રષ્ટિ વાળો ન ચાલે, સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. મોટા માથા વાળો, મોટું માથું એટલે આબરૂદાર જોઈએ. મોટા નાક વાળો જોઈએ. સુપડા જેવા કાન. સારું સારું હોય એ સુપડું ગ્રહણ કરે અને ખરાબ ખરાબ હોય એ બહાર ફેંકી દે. મોટા પેટ વાળો, પાચન કરવાની પણ શક્તિ. કોઈ સારું કે, કોઈ નરસું કે, કોઈ ગાળું દે, બધું સાંભળવું પડે, બધું પચાવવું પડે. ગણપતિ મહારાજ કહે છે કે મને હું નવરો બેસું તો ન ચાલે, કઈક કામ દેવું જોઈએ. એટલે વ્યાસજી મહારાજને જયારે સ્નાનાદિ કર્મ કરવું હોય ત્યારે કઈક સમાધિ ભાષા મૂકે. જેવી રીતે હિરણ્યકશ્યપુ દિવસે ન વધે એટલે રાત્રે વધે, એટલે એ સમાધિ ભાષામાં ગણપતિ દાદા વિચાર કરે. ત્યાં વ્યાસજી મહારાજ છે, પાછા આવી જાય સ્નાન કરી. હવે લેખીને આમંત્રણ આપ્યું છે. લેખીની માં ભગવતી સરસ્વતી દેવીને પ્રાર્થના કરી છે કે હે સરસ્વતી દેવી, આપ પણ પધારો. યા દેવી સર્વભૂતેષુ
વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા કુંદે દુતુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુદિભિર દેવે સદા વંદિતા સામા પાતુ સરસ્વતીમ ભગવતીમ નિશેષજાત્યાતઃ. એક પછી એક ભગવતી માં સરસ્વતીની પૂજા પણ કરી 4 શ્લોકમાંથી 18,000 મંત્રની રચના કરી છે. 18,000 શ્લોકનું નિર્માણ કર્યું છે વ્યાસજી મહારાજે. બહુ મોટો વિસ્તાર કર્યો છે. આખું ભાગવત 335 અધ્યાય કર્યા, 18,000 શ્લોક પૂર્ણ ભાગવત નું રચના કરી છે, નિર્માણ કર્યું છે. હવે ચિંતા થઈ, કારણ કે એક કહેવત છે આપણે કે સોનાનું પાત્ર, સિંહણનું દૂધ હોય એ સોનાના પાત્રમાં સચવાય. આવી કહેવત છે. જો કે આપણે તો કોઈ દી કોઈ જોવા નથી ગયા એવું, અને એવો અખતરો કરવો નહીં આપણે કઈ. પણ એક કહેવત છે, આપણા હિતોપદેશ જેવા પુસ્તકો કહે છે કે સોનાનું પાત્રની અંદર સિંહણનું દૂધ સચવાય. બીજા પાત્ર લ્યો તમે, કાંસ્ય પાત્ર કે લોહ પાત્ર, લોખંડ કે સ્ટીલના પાત્રમાં સ્ટીલ છે ફાટી જાય. તો શ્રીમદ ભાગવત કથા છે તો સિંહણનું દૂધ છે, પાત્રતા વગર મળે નહીં. આનો પ્રચાર અને પ્રસાર કરવા માટે એમની પાસે યોગ્ય પાત્રતા જોઈએ. એવું કોણ? વૈરાગી પુરુષ, ત્યાગી પુરુષ જોઈએ, જેના જીવનમાં ત્યાગ હોય, અને એમાંય પાછું ત્યાગનું અભિમાન ન હોય. ત્યાગ બહુ